શાક ઓકે ચોખા દેવો પેટી પછી આયરે તઈ જનો કે છે તઈ ના કે અમે સે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ ઉઠી જશે બધા ચમકા આ જોવા ચોખા સાફ થાય છે એટલે બને શકો કાન્યા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ નહીં લીધું ચકો બધા વહેલા ઉઠ્યા છે કાલે પતંગ ઉડાડવાની લ્યો ભાઈ આને તો પતંગ ઉડાડવાની હા ભલે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અવાજ જ નહીં આવતો તારો જય શ્રી કૃષ્ણ હા ચાવા પીધી આવો કીધો પીધો આવો હવે ખાવાનું નહીં આવો પછી બપોરે ચા પીવાનું આવો પછી રાતે ખાવાનું પછી ચા પીવાનું પછી હુઈ જવાનું હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ તો રજા છે ને ભાઈ યારમાં હા એટલે મોજે દરિયા મી ગુડ મોર્નિંગ જય માતાજી તમારો અવાજ નહીં નીકળતો ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીવે છે ને આપણા ભાઈબંધ તો હોઈ ગયા છે ઉઠીને મમ્મી શું છે આજે આજે રામનવમી હે હા યાદ નહીં ના તો યાદ નહીં હાથ યાદ નહીં શિલ્પા બેન છે ને એકચ્યુઅલીમાં ભૂલક્કડ થઈ ગયા છે ભૂલી જાય છે એટલે બહુ જોવાનું હદ વગરનું હા પેલી કેલેન્ડરમાં બતાવે છે કે આ રહી જો આજે કોઈને બે હારવાની છે ને તોય હું તમને કહેવાનું આપણને એવું ખબર નહીં પડતું પણ એટલું ખબર પડે કે સોડિયોને જમાડવાની કોઈને બે ગોયની એટલે છોકરાને જમાડવાની સોડિયોને જમાડવા સોરી ભાઈ સોડિયોને જમાડવા કુવાસીઓને કુવાસિયા કેવું કે એવું જ ને હા ભાઈ કુવાસી કહેવાય આપણને આવડે ખરી પણ બોલે મિસ્ટેક થઈ જાય એ કાર કુવાસી સરપંચ છે એ તો હાય હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો ઇટ્સ વેરી વેરી ગુડ મોર્નિંગ હા હા તો ભાઈ આસમ મેથી ટોમેટો દાળ ભાત બનાવો દાળ ભાત બનાવ બીજું બનાવ દાળ ભાત પૂરી શાક અરે વાહ વાહ લાપસી ખાઈ ખાઈ વાહ ભાઈ વાહ જો ખાલી આમાં ભાત છે ના એમાં દાળ છે એકચ્યુઅલીમાં સોરી ભાઈ દાળ છે આમાં લાપસી મીઠી આમાં લાપસી છે પેલા કેળા બેડા બધી પ્રસાદ ને બધું હોય ને આ બધું રાતે તૈયાર થઈ ગયું બધું બને છે ભાઈ અંજુને એસ્કો બંધો છે અડ્ડો એની તોડી દીધી હતી એટલે બધા કહે કે બંધ્યા તમે બે તો દેખાતો જ નહીં કારો મચ્છર દેખાવ છો કારો છો ને બે બે એટલે તમારા બે કરતા હું દોરો છું કર્યો નજર ના લગાડતી બેહતી નહીં હો ઢીલો હોય રે આ સાઈડથી જો જો કર દો તાનથી બોલીએ તો ગામના સરપંચ કોમ કરતા થઈ ગયા તું પડે હો પણ તું દેખાતી નહીં દોડી થા હવે ભાઈ કારીશું હા એ જ કારણ કહું ને તું કાઢ્યું એટલે નહીં દેખાતી એક જણ વાહન ગોઠવે છે અને એક જણ વાહન ધોવે છે અને એક જણ છે રહોડામાં મણી મણી રસોડી में कौन था मुझे दी आके पे मुझे थी अलिया तने तो चाल ने फोन जो सर्दी થઈ જઈએ તને શરદી થઈ જઈએ શરદી થઈ જઈ બેટા બોલતો જ નહીં માલુમ ભાઈ બંધે નાક મોકળો કાલે છે આમ ચેવું બોલતી હતી આ જો ચેવા કે છે ઘરમાં આમ ચેવું બોલે છે બોલતી જ નહીં ઈચ્છા હોય તો બોલવાનું રસોડી में मनी थी पता चल गया रसोड़ी में मनी थी दाળ લાપસી ઠંડી બને કુવાસી ખવડાવે ને પછી આપણે ખવાય એટલે પછી ને આપણે પછી ખાશું અહીં ઊંઘ્યો છે અને બીજો ભાઈ અહીં ઊંઘ્યો છે
આય હાય. શું થયું ભાઈ તારે સુઈ જાની આંખો ખુલ્લી રાખ લે હઈ લે તમારા ભાઈબંધો કે ન હોઈ જાય હા આ મોત્યો હોઈ જા કે તમ જાગું કે ઊંઘ તો નહીં ને પછી કે છે ઊંઘી જાય ને લે એટલે તારે ખાવાનું એટલે કોમ નહીં કરવાનું કોમ કર કોમ કર ના ના કોમ કરવું પડે ચમ ના કરવું પડે હા હા ચમ ના કરવું પડે હા 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 ફોનનું બોનું ના કાઢે ભાઈ એક કઈ તરાય છે હવે પૂરી અને આ સાઈડ પૂરીઓ એ નાય છે હેતલ કાજલ સરપંચ શિલ્પાબેન નહીં લીધું બન્યું છે દાળ ભાત અને લાપસી કેળો મણી અને આ પૂરી મેળવી પડે ભાઈ ગમે તે ખાવાનું બને એટલે મેળવીએ જ છે ચમ કે મૂકવું પડે ખાઓ ખાઓ મની શર્મા કૈલી માસી તો ભમ બોલી નાખે હે એવું બેન પોની હે 2 જણો રમશે હવે હું જાઉં છું પેડા ને એવું બધું લેવા તૈયાર પેલા તો પૂજા કરવાનું ભાઈ હવે લેવાનું છે છાશ અને દહીં પેડા ને એવું તો લઈ લીધું પછી સીધા કે હારું કે પાપા કિધર ગયે તૈયાર થઈ ગયું છે બસ તનું પગલો પાડવાનો એનો પગલો પડશે ભાઈ ખાવાનું બધું તૈયાર થઈ ગયું છે ચોખા દીવો પેટી નાસન નળાસરી કોણ આવી તનું આ બધા હા કોણ આવ્યું હા બોલતી જ નહીં કરમાઈશ તો બધી સોળી આવી ગઈ વાહની છે 1 2 3 4 5 6 7 8 9મી તરનું 9 જણો હવે મોટી માતા આવી હારું ભાઈ રહી છે અમારે તો હારું ભાઈ જોઈ નાખો બગા બેટા
આઈ જા ભાઈ, હવે મોટો કુવારો આવ્યો છે ભાઈ, આઈ જા હેડ. તું એ પગલો પાર, તું એ પાર, અરે પાર 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 પાર. કિસનો પગલો નતો પરાનો? મેં તો પહેલા જ પાડ્યા. આખો દાડો મુજ પહેલા પગલા આય 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 ભાઈ, ખાવા બેહાડી દીધો છે એવો. તાપ તાપ થઈ ગયો વિડીયો ઉતારતો ઉતારતો. ભાઈ તનોરી આઈ જી અમારે આઈ જો જાવ તન ના આપ્યું એટલે ભાઈ રિયાસ ના આપજો, નકર રિયાસ કે હું એ રિયાઈ જાય. ઓહ આપ્યો આપે એ ના કેળું ને એવું ના રહી જી તારા. નકલી નોટ એટલે અસલી હા. જો જીયા ને હા નહીં બધો સજો એના નકલી ચમ લાગે, બધો ડીશમાં આપીને અલગથી આલે ને એટલા. હા ને એટલા ને જો હા ને ચીકુ ચીકુ. આપણે હવે ખાવા બેસી બટાકા પૂરી દાળ ભાત ની કા સીપાબેન મનસી બધો. તો ભાઈ હવે હું જઉં છું પાર્સલ લેવા. ચમકે આરોલે મેં લુગડો મંગાવ્યો ને ઓનલાઈન, એ લેવા જઉં છું. ફોન આવ્યો કે પાર્સલ આવી છે તમારે, એટલે મેં કીધું સારું હેડો હું આવ્યો. નાખી દીધો ને? ઓકે. બાપા એમ કહેશે કચરાવાળા ભાઈ આવ્યા, તો મેં કીધું નાખી દીધું કે હા. આપણું પાર્સલ લઈ આવીએ. ચમકો તાપ લાગે છે, ઊભો ખાલી બાઇક ઉપર બેસીને એ પાર્સલ લઈને આવી જશે ઘેર આપણો. ભાઈ આ મોને છે ને, મેં કીધું કારો લુકડો લેવા જવું તું નેચર હું આવું લઈને આવતા તો ઉપર જતી રહી. અને ફોન કરીને નેચર બોલાવી તો કે ઊંઘ આવે છે હું હોઈ જા. મેં કીધું સારું ચાન હોઈ જા. લઈને ખબર પડી ગઈ એટલે હું કાલ થઈને ખબર પડી ગઈ નેચર આવી. જોઈ લે હવે લુકડો ખોલી કે નથી આવવાની. મેં કીધું વાંધો નહીં તાન તું હોઈ જાય. એટલે ખબર પડી ગઈ કે હું કાલ થયો. જોઈએ હવે એને મંગાવ્યો છે એટલે મેં જ ઓર્ડર કર્યો મારા ફોનમાં, પણ એને ગમાર્યો હતો. આમ હું બતાવતો ને એ ના લીધો, એને ગમે ને એ લેવા આવ્યો હોય ને. આવડે છે તોડી નાખવાનો? હારું તને તોડી નાખો. તું ઉઘરો મંગાવ્યો હતો? ચાર રૂમમાં પલંગમાં ઊંઘી એવું છે. તે રોજ ખાટલા ઊંઘો પછી શું થાય? હા જો તો સારો ને આ નહીં ગમારે તો સારો હે ને. સહી બોલે ભાઈ, નજર ના લગાડતા પહેરા તો ભાઈ.
તને જ કહી દઉં બરોબર. ઈન બાની તારી પેલી લાગે એકચ્યુઅલીમાં મારી નજર ના લાગે લાગે પણ કાજલીની નજર લાગે છે. મારા કરતા ઈ તમારી વધારે લાગે ને પણ એ મારી લાગે એમ ભાઈ મારા માથે નાખવામાં આવે છે. હાસ તો તાર આખો દારો એરી રાખે છે તો નજર મારી ચમની લાગે મમ્મી કે એ તો મમ્મી ગમે તે કહે મમ્મી કે કુવામાં બધું કુવામાં પરું પડી જવાનું એમ વાહ બડી હરામી મૂકી દે ભાઈ બધો ઊંઘ છે થાકી જશે બધો ચમ તો હવારાનો વહેલો ઉઠ્યો છે ને તાર લુગરો આવી જશે હો ને ચેવું કર્યું અલે આ હુઈ જી ના ભાઈ એ તો છોકરો જ મળે તું તો ગયડી હતી આ એ ગયડી હતી તું તો મોટી ગયડી બંધ થઈ જા લુગરો લે પામી આરોન લુગરો લઈ આલ્યો ને પછી તનું બતાવ્યો તનું ઓલે મંગાવ્યો પણ હાલ મેં ઓર્ડર કર્યો પછી આયરો 3 જણો કે છે ખબર કે મન તો લઈ આલો ઈવન ગયડો ના કહેવાય તો પછી તમે બધો ગયડો કહેવાઓ તમારે ના પહેરાય તારે ના પહેરાય ઉઠ 5 વાગવા આયા ઉઠ ઊંઘ કર્યા ઉઠ ઉપર તો ઊંઘી ના આવે પાણી અચાઈ ઊંઘે છે એક ફોન કર્યો છે મેં તને બરોબર તો તું ના ઉપાડો તો બીજો કરું જ ને વાત કરે તે ભાઈ તનું એ જોવા અહીં બધા ચોખા ઢોળ્યા હે તનું આવું કર્યું હતી હા કરી હતી યાર કારા બાપા બોલતા હતા એટલા તને બોલતા હતા શું કહેતા હતા એટલા જ ફરીથી ધોડ્યા એમ ને ચડિયા તેમ જોઈ ભાઈ ચડિયા તેમ નારી ચોખા ઢોળે છે એ છોકરી જો આખા ઘરમાં ચોખા કર્યા અને કાયરો જોઈ બે રહ્યો નાયરો ભાઈ બે રહ્યો બહાર નીકળતા જ નહીં 5 વાગ્યા ને તો ભાઈ આપણે ઉપર આવ્યા હતા ને અંધારું પડી ગયું એટલે રાત પડી ગઈ અને મમ્મીને પોતું કરવા આવ્યો હતો અને હું ઉપર આવ્યો ને એટલે કે પતી ગયું હવે નેચો જાય છે એ રહ્યો એસા થોડી ના ચલેંગા બા ખાના બાકી હજી તો ક્યાં કરે અને પેલો જશો દવા લેવા હા રોટલી બનાવવાની મને પોતું પકડવાનું ઘસ ઘસ કરવાનું હા એ વાત એ સાચી પણ એમાં કેવું છે ખબર છે શિયાળો જતો રહો ઉનાળો ચાલુ થઈને તો જેકેટના ઉપર પડી છે ભાઈ તમારે લઈ ન લેવાય પણ યાદ નહીં આવતું ઊંઘ હશે તો યાદ નહીં આવતી એવોને એ મમ્મી એવોને ખાઈ લીધું પણ ના ભાત વઘાર્યા નતા એટલે મને મારા ઓલે ભાત વઘારશે મમ્મી કે ભાત વઘાર મેં કીધું ભાત વઘાર બેઠો વ્લોગ જોઉં છું અલ્યા તમે આવીએ જ્યો આ પોર્યું છે મમ્મી આવીશ હા એ ચેવું હું કોમ છોડીને રોવરાવશું તું રમાડતા તો આવડતું નહીં આવી બન્યો કાંઈ કરે તો પાણી પીવરાય છોડીને ઉધરસ આવા એક કોમ કર આવવાનો લઈ ભાત વઘારી દે ખાવા છે ને ભાત વઘારેલા હા ઓકે ભાઈ તારા ખાવા છે ને હવે શું કીધું ડોક્ટરે દવા લે મટી જશે હા આ તો રે હું લાય હું ચો એકચ્યુઅલીમાં મારા ખાવાનું બાકી છે એટલે મારા ઓલી ભાત વઘારતા હતા અને તમારો ફાયદો થઈ ગયો અને પફ ને એવું લાયા છે અહીંયા ખાવાના ટાઈમે પફ ખબર નહીં પડતી હા હું તો નહીં ખાવાનો હા જોઈ લેજે અડું તો હું ખાવાનું જ નહીં ફોનમાં ચાર્જિંગ જ નહીં ફોન ચાર્જિંગ ભરાવશે ના કટાવ મસ્ત ભાત વઘાર્યા તમે એવું જ કહો બરોબર તમારે નહીં મળે વઘારેલા ભાત આ તને મળશે આને નહીં મળો તમે ચો લીધી જ છે ખાવું હોય તો હું ચાનું લઈ લીધું હોય ઓકે આવું ખાધ્યો હું ના કહું તમારે જો બોલી ના ફરું વાત કરે છે તે ઓહો આરું ભાઈ આઈ ગયા ભાઈ
આવો આવો ચૂપ સોતે ખાઈ લે બોલ્યા વગર તો ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર સબસ્ક્રાઇબ અને દજો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય બાય એ જ ને પછી કઈ નહીં મારવાનું બરોબર કહી દઉં તને